સ્ટાન્ડર્ડ 11th. How are you? કેમ છો બધા મિત્રો? આપણે જે આમનોંધનું પ્રકરણ નંબર 4 સ્ટાર્ટ કરેલ છે, જેમાં આપણે ટેક્સ્ટ બુક માંથી માત્ર બે જ દાખલા લીધેલા છે. તમને બધાને ખ્યાલ છે, એક પ્રાંજલ અને એક શશાંક. બાકી ટેક્સ્ટ બુકના બધા જ દાખલાઓ બાકી છે. અને મેં બીજા તમને 3 થી 4 દાખલાઓ એક્સ્ટ્રા કરાવેલ છે, જેમાં ગોવિંદ, ગોપાલ, દ્વારકાધીશ વગેરે વગેરે. તો હવે આપણે છેલ્લા દાખલાઓ પૂર્ણ કર્યા બાદ આજથી થોડાક અઘરા દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. તો ટેક્સ્ટ બુક માંથી તમારે પેજ નંબર 102 ઉપર દાખલા નંબર 6 જો તમને લખી આપું છું, પેજ નંબર 102 દાખલા નંબર 6 તમે જોઈ શકશો. એમાં લખેલું છે, મૂડી અને ઉપાડ ના વ્યવહારો, નીચેના વ્યવહારોની નોંધ શુભમ ના ચોપડામાં નોંધ કરો. ઓકે, તો હવે આપણે દાખલો શરૂ કરી છે. ધ્યાન આપજો. જાન્યુઆરી 1 એટલે આપણે આમાં લખેલું છે જાન્યુઆરી 2014, અને હવે આપણે સીધી તારીખ જ લખી નંબર 1. ચાલો, રૂપિયા 10,000 નો માલ સ્ટોક એ મિલકત છે. 15,000 રોકડા મિલકત છે. 5,000 નું ફર્નિચર અને 10,000 ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. હવે આપણા નિયમ શું છે? ધંધામાં જે કંઈ પણ માલ કે મિલકત આવે તે ઉધાર. તો અહીંયા 4 વસ્તુ ટોટલ લાવવામાં આવે છે. ચાલો, સૌથી પહેલા શું આવે છે જુઓ છે, તો કે માલ સ્ટોક ખાતે ઉધાર, ઉધાર રૂપિયા 10,000. ત્યાર પછી રોકડ ખાતે ઉધાર રૂપિયા 15,000. ફર્નિચર ખાતે ઉધાર રૂપિયા 5,000. અને દેવાદારો ખાતે ઉધાર ઉધાર 10,000. તમે જોઈ શકો છો કે આ બધી જ મિલકતો છે, અને નિયમ શું છે? મિલકતો ધંધામાં આવે તે ઉધાર, અને આ બધાનો સરવાળો આપણે કરીએ 45, તો થશે 45,000, જેને આપણે કહેશી તે મૂડી ખાતે. ટોટલ મૂડી ધંધામાં કેટલી આવી? 45,000 આવે છે. બરાબર? ત્યાર પછી નંબર 40,000. બરાબર છે ને? 40,000. ત્યાર પછી નંબર 12, અંગત મોટર કાર 80,000 માં વેચી 50,000 રોકડા ધંધામાં લાવ્યા. હવે ધ્યાન, આમાં અંડરલાઈન કરો, 50,000 રોકડા ધંધામાં લાવ્યા. હજી અંગત મોટર કાર તમે વેચીને, સાંભળજો બરાબર, ધ્યાન આપજો. અંગત મોટર કાર વેચીને એ અંગત વ્યવહાર છે, એટલે એની નોંધ નહીં થાય. ધંધામાં કેટલા લઈ આવ્યા આપણે? 50,000. આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ધંધામાં આવ્યા એટલે 80,000 ની કોઈ નોંધ હશે નહીં. માત્ર ધંધામાં કેટલા આવ્યા? રોકડા રૂપિયા, રોકડ તે મૂડી ખાતે. અંગત પૈસા ધંધામાં આવે, કોઈ પણ પૈસા ધંધામાં, એટલે શું કહેવાય? મૂડી. 50,000 આવ્યા ને એ લખો. નંબર 13, ઘર ખર્ચ માટે રૂપિયા 1,000 બેંક રોકડા બેંકમાંથી ઉપાડ
યા અંડરલાઈન કરો ઘર ખર્ચ માટે. તો ઘર ખર્ચ શબ્દ આવે અંગત ખર્ચ એટલે આપણે કયો શબ્દ લખવાનો ઉપાડ. ઉપાડ હંમેશા માટે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે એટલે પૈસા આપણે ક્યાંથી ઉપાડ્યા છે વાંચો બેંક માંથી ઉપાડ્યા છે ને એટલે બેંક ખાતે રૂપિયા 1000. ત્યાર પછી 15 આવક એકાકી પેઢીના માલિકનું આવક વેરા રિફંડ રૂપિયા 500 ધંધાના બેંક ખાતામાં ભર્યું. હવે અંડરલાઈન કરો આવક વેરા રિફંડ અંડરલાઈન કરો. જો હું જે બોલું ને તમે અંડરલાઈન ખાસ કરજો નકર સમજાશે નહીં. શબ્દ શું છે આવક વેરા રિફંડ. હવે તમને બધાને ખ્યાલ છે એટલે કાઉન્સમાં લખો જગ્યા જે વ્યવહાર પૂરો થાય ત્યાં લખે કાઉન્સમાં લખો અંગત ઉપજ. જ્યાં જગ્યા હોય ત્યાં લખી નાખવાનું આજુબાજુમાં અંગત ઉપજ. આવક વેરો એ શું છે અંગત ખર્ચ છે. હવે આ શબ્દ શું છે આવક વેરા રિફંડ. રિફંડ એટલે શું થાય પૈસા પાછા આવે. યાદ રાખજો રિફંડ એટલે શું થાય પૈસા પાછા આવે. હવે આ અંગત આવક ની આપણે ધંધામાં લઈ આવ્યા. તમને હું કીધું છે ધંધાના બેંક ખાતામાં ભર્યું એટલે બેંક કોણ થઈ લેનાર. એટલે આપણે લખી બેંક ખાતે ઉધાર. હવે અંગત પૈસા ધંધામાં લઈ આવ્યા ને એટલે એને શું કહેવાય મૂડી. તે મૂડી ખાતે. કેટલા રૂપિયા છે 500. કદાચ તમને આ ભૂલાઈ જાય કે આ અત્યારે સમજાઈ ગયું પછી ભૂલાઈ જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને આમ નોંધ નીચે એક પીડીએફ ફાઇલ આપેલી છે મેં પ્રસ્તાવના વાળી. પહેલું ચેપ્ટર જે સ્ટાર્ટ કર્યું પ્રસ્તાવના. એ પ્રસ્તાવના તમે વાંચશો ને પછી આમ નોંધની અંદર આવતા તમામ જે અઘરા વ્યવહારો છે એની એક મેં લગભગ 20 થી 25 જેટલી સમજૂતી આપેલી છે. 24. તો તમને ખાસ વિનંતી કે આ 24 જે સમજૂતી છે એ વારંવાર વાંચતા રહેજો તો જ આ ચેપ્ટર સમજાશે. એ તમને ન સમજાય ને જ્યારે આ ન સમજાણો તમારે શું કરવાનું સમજૂતી વાંચી લેવાની. એમાં લખેલું જ છે કે શું કામ અસર આવી કેવી રીતે આવી એટલે તમને ક્યારેય ભૂલ નહીં થાય. 15 ત્યાર પછી છે 20 ધંધામાંથી અંગત વપરાશ માટે રૂપિયા 1000 નો માલ અને રૂપિયા 400 રોકડા લઈ ગયા. હવે જો અંડરલાઈન કરો અંગત વપરાશ માટે એવું અંડરલાઈન કરો. અંગત વપરાશ આવે એટલે તમારે શું યાદ રાખવાનું ઉપાડ. એટલે આપણે લખીએ 20 તારીખ ઉપાડ ખાતે ઉધાર. રકમ પછી લખીશ કે જોઈન્ટ આમ નોંધ છે. એમાં તમે બે વસ્તુ લઈ જાઓ છો. પહેલા છે 1000 નો માલ અને 400 રોકડા. એટલે આપણે અહીંયા લખી ખરીદ ખાતે. અને તે રોકડ. માલ કેટલો છે 1000 નો છે ને જોવો જોઈએ કેટલો છે. રોકડા કેટલા છે 400. ટોટલ કેટલા તમે ઘરમાં લઈ ગયા 1400. હવે અહીંયા જ્યારે આપણો નિયમ છે તમે 24 નિયમો લખાયેલો વાંચજો કે ધંધામાંથી કોઈ પણ રીતે માલ જાય અન્ય રીતે માલ જાય ત્યારે શબ્દ કયો લખવાનો ખરીદ ખાતે. એ 24 સમજૂતીમાં લખાવેલું છે એ વાંચતા રહેજો. પછી ધંધામાંથી ઉપાડથી માલ જાય આગમાં બળી જાય ચોરી થાય વરસાદમાં પલળી જાય બધું લખાવેલું છે વાંચતા રહેજો. હવે વાંચવું જરૂરી છે વાંચ્યા વગર હવે પછી બધું ભૂલાઈ જશે. એટલે આપણે શબ્દ કયો લખવાનો ત્યારે ખરીદ ખાતે. ટોટલ 1420. પછી છે 21 પુત્રીની પ્રવાસ ફીના રૂપિયા 1500 ધંધામાંથી ચૂકવ્યા. અંડરલાઈન કરો પુત્રીની પ્રવાસ ફી. હવે પુત્રીની પ્રવાસ ફી એટલે કેવો ખર્ચ થયો અંગત. તો પાછું આપણે લખીએ અહીંયા
ઉપાડ ખાતે ઉધાર. હવે ચૂકવ્યા એટલે તે રોકડ ખાતે. કેટલા રૂપિયા છે? 1500. તારીખ કેટલી? 21 છે ને? હા 21. ગંગા ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 2000 નું ફર્નિચર ઘર માટે લીધું. અંડરલાઈન કરો, ઘર માટે. ઘર શબ્દ આવે એટલે કેવો ખર્ચ કહેવાય? અંગ. આપણે અહીંયા લખીએ ઉપાડ. ગંગા ફર્નિચર માર્ટ દુકાનનું નામ આપ્યું એટલે ઉધાર વ્યવહાર થયો ને. એટલે આપણે લખીએ અહીંયા ગંગા ફર્નિચર માર્ટ ખાતે ફર્નિચર ની કિંમત છે રૂપિયા 2000. આવો તમને એક દાખલો મેં કરાવેલો છે સેમ. કા દ્વારકાધીશમાં કા ગોવિંદ ગોપાલ બેમાંથી એકમાં આવો જ દાખલો, જેમાં ગોદાવરી ફર્નિચર માર્ટ આવો સેમ છે. એટલે તમને મોઢે મેં દાખલો આટલે જ કરાવ્યા હતા. એક જ પ્રકારના દાખલાઓ તમને 2 વાર શીખવા મળે. ચોપડીમાં એક જ છે. 28 પછી આવે 31. જિંદગીનું વીમા પ્રીમિયમ 500 ચેકથી ચૂકવ્યો. પેલા અંડરલાઈન કરો. જિંદગીનું વીમા પ્રીમિયમ. જિંદગી એટલે અંગત ખર્ચ. બરાબર છે? એટલે આપણે લખીએ ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે. ચેક થી ચૂકવ્યું એટલે બેંક ખાતે. અને રૂપિયા 500. તો હવે તમે જોઈ શકશો કે આવો સેમ દાખલો મેં તમને એક કરાવેલો છે. કા ગોવિંદ ગોપાલ ને દ્વારકાધીશ 3 માંથી એક છે. અને 24 સમજૂતી વારંવાર વાંચજો. જેને આમનું શીખવાની ઈચ્છા હોય એ વારંવાર 24 સમજૂતી વહેંચે રાખવાની, એટલે તમને ચેપ્ટર આવડી જશે. ઓકે, ચાલો આની સાથે દાખલો પૂરો. હવે પછીના લેક્ચરમાં આપણે નવો દાખલો શરૂ કરીશું અને લેક્ચર ઇઝ નાઉ ઓવર. અને બીજું ખાસ એક વિનંતી કે તમે જ્યારે વિડીયો જુઓ, અને ઘણા આપણા બધા વિદ્યાર્થીઓએ લાઈક નથી કર્યું, સબસ્ક્રાઈબ નથી કર્યું, તો આ બધું તમારે કરવાનું છે. બરાબર છે? આપણી ચેનલને દીપક વાઘેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, તમને કેવી ગમે છે, વાહ સારું લાગે છે એવું. અને બીજું તમારા જે મિત્રો બીજા કોઈ પણ સ્કૂલના હોય એને પણ આપણી લિંક જે શેર કરતા રહ્યો, ભલે મફતમાં જોવે બધાય. આપણી જાહેરાત કરવાની છે. ઓકે, ચાલો આવજો.